વર્ષના બે માર કામ છે પાણી નથી પીવાય બે અચાનક થઈ એક વાત પૂછવા આવી સૌ અને હાસે હાસું કેજે તંડી ત્યાં તો ઓલા નાથિયાન વાડીએ કપાહ વીણવા જાસ દાડીએ જાસ તને કહું છું ભાઈ હા મારે કાંઈક તો કામ કરવું જોઈએ ને ભાઈ આમનામ ક્યાં લગી હાલશે તમને તો ખબર છે ગામમાં દેણા થઈ ગયા છે ને હવે એ ભરવાના છે આ ફૂડો ભરે દેણું તે નથી કર્યું એને કર્યું જવાબદારી એની છે તારી નથી એને મોકલાય કામે તું આમનામ કામ કરી એટલે ઈ ક્યાંથી કરવાનો કામ હજી સુધરો નથી લાગતો કઈ સુધારો જ નથી આવતો ભાઈ બધી કોશિશ કરી લીધી મેં સમજાવ્યા મારા ઘરના હવે સમજાવ્યા હવે ચાલે મારા મા બાપ એમ કે તું અહીં આવતી રહે હું કરું બધો રસ્તો થઈ જાય વાક આનો એકલાનો નથી ઓલો સૂર્યો છે ને ઈ જ આને બગાડે બે ભેગા થઈને રખડે જો હાંજે આવે ને એટલે હું આવીશ પાછી આજે એને હરખો કરીને લઈ લાવો ને પેલા તો અહીંયાથી જાવ સૂર્યા પાસે કાટલો પકડીને બે બુહટ મારીને કહી દઉં કે ખબરદાર રવિડા ભેગો રેખડો છો તો મેં તો એક બે વાર કીધું સૂર્યાને રોડ વચ્ચે મારું મોઢું તોડી લીધું પછી મેં તો હવે જાવા દે આને હું મોઢે લાગુ આવા માણાને ઈ તમને ન દા દે મારે જ કાંઈક કરવું પડશે અને રવિડાને કહેજે હાંજે ક્યાંય જાય નહીં કહી દેજે વિધુ ભાઈ આવવાના કામ છે ભલે ભાઈ ભાઈને આટલી ચિંતા છે મારી પણ મારા ખુદના ઘરવાળાને મારી કાંઈ નથી પડી એય ફોન મેલ ને મારી વાત સાંભળ પૂછે આ બધું કેમ રવિડાને ભેગો રખડાવસ એને બાયડી છે વાહે હું ઈ કઈ પંડો પણ નથી રોજ રવિડાને ભેગો રખડાવસ ગામના છોકરાને તમે બગાડો ઊંધા રવેડે સડાવો પછી વ્યાજે પૈસા દ્યો અને ઈ વ્યાજમાં આ મોટા હાથી જેવડા ગાડા ફેરવો આમ જો જી કરતો ઈ કરજે અમારા રવિડાને ભેગો નો રાખતો નકર હારા વાત નહીં રે તું પેલા આવી છો ક્યાંથી ડોસી ઈ તો પેલા મને કે રેલગાડી ગોઈને નકલી ચાલુ જ થઈ ગઈ છો અને રવિડાને હું કઈ આમંત્રણ દેવા નથી જાતો અને આ ગાડી મારા ખર્ચે લીધી છે કોઈ બીજાના ખર્ચે નથી લીધી કાઈ આમ રાય ક્યાંથી હું તમારે આવે બધી ખબર છે તું મને નથી ઓળખતો તાર બાપાને જઈને કહેજે વિજુ ફઈ હતા એટલે ઓળખી જાહે અને જો હવે મને ખબર પડી કે અમારો રવિડો તારા ભેગો છે એટલે તને નહીં બોલાવું સીધી તારા ઘરે આવી તારા બાપ માંથી કેસ કરીને આખા ઘરને સીટિંગ ના કેસમાં ફિટ કરાવી નો દઉં તો મારું નામ બીજુડી ને યાદ રાખજે એ બીજુડી અહીંયા વિજુડી વાળી નો થાતો ને તારો બાપે મને ફાઈ કઈને બોલાવે ખબરદાર જો કોઈ દી નામ લીધું છે મારું મારા રવિડાનું આંગળી એઠી રાખ પેલા મારી વાત સાંભળ 50 કેસ થઈ ગયા હે ને 51 માં તું ઠોકીએ જા હવે વેતો થાને 51 માથે લુગડું નહીં રેવા દો જોજે દિલી મારો મગજ ફરે તેની યાદ રાખજે જાને હવે લબ ક્યાં ની સોટી છે કાઈ બોલતો નથી એટલે લે રવિડાને નો દેતો આમંત્રણ દેવા જાય છે કોઈ આફુડી નો આવે છે અહીં ગણે રવિડા ક્યાં ગયો લે રાજ બાપા તમે એ જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ કેમ છે તબિયત પાણી આયલા કરે છે જો તમને કેમ છે મને તો બટા સારું છે પણ કેમ મોરો બોલસ રાજુ બાપા ઉપાધિ તો ઘણી છે પણ એક કામ કરો પેલા ચા મૂકી આવું પછી વાત કરું ના બટા સા નથી પીવી જો ડાયાબિટીસ આવી ગયું છે થોડુંક તે ડોક્ટરે તો હાવ ના પાડી છે તો 3 અડારી પીવાઈ ગયું લે તો દૂધ બનાવી આવું થોડું કાઈ નહીં આજો પેટ ધન થઈ ગયું ધમ તી રાજુ બાપા આ સાલ માથે કેમ ઓડી છે લે આ હમણાં છાપામાં જાહેરાત આવતી હતી કે કાનમાં સીટી વાગતી હોય ને તો ઓપરેશન કરાવો ફ્રીમાં તે જીણકી વહુ અને હું કાઈ જા અને ઓપરેશન કરાવ્યું કાલે કે હવા ન ખાવા દેતા ડોક્ટરે એમ કીધું એટલે બંધ એમ તો કાનમાં પૂંભડા ભરાવ્યા છે રૂના પણ હવા ન લાગી જાય ને તી રાજુ બાપા તમારા કાનમાં સીટી વાગતી હતી અરે બાપા સીટીની તો વાત જ જવા દે અડધી રાતે સીટી સંભળાય નીંદર ન આવે હરે માં તો બાપા તો તમે આ દુખની વાત તો કોઈ દી કોઈને ન કીધી અમુક વાત કોઈને ન કરાય બટા હારું થઈ ગયું ને ઓપરેશન બધું બરોબર થઈ ગયું પણ સમાચાર હતા કે કામ છે શું હતું બટા બોલ ને તો રાજુ બાપા તમને તો રવિની ખબર જ છે હમણાં 6-8 મહિનાથી ઊંધે રવાડે ચડી ગયા કે કામ ધંધે જાતા નથી અને તમે આખા ગામમાં છોકરાની મદદ કરો
કોઈ કામ ધંધો ન કરતા હોય ક્યાંક ને ક્યાંક ઓળખાણ હોય તો કામ ધંધે ચડાવી દ્યો હો. રવિની વાત કરવાની હતી તમને કે આને કઈક ઠપકો દઈને કામે ચડાવી દ્યો ને. ગમે એમ તો તમે ગામના મોટા છો, મારા હાહરાના મોટા ભાઈ જેવા હતા એટલે મોટા બાપા જેવા છો ને એટલે તમને કહું છું. તે હસડો કામે ન જાતો હાવ નહીં મોર નહીં બિલકુલ નથી જાતો રાજુ બાપા. એટલે તો તમને કેવરાયું છે કઈ કે સમજાવો તો સારી વાત છે. આજ મારા હાહુ હારા જીવતા હોત ને તો મારી હાલત આ ન હોત. એ હવે તું છે ને રવિડાથી છૂટી બરાબર ગમે ત્યાં કામ ધંધે સડાવી દઈશ અને પગાર ચાલુ થઈ જાય એ ઓહો. ભલે હો આમ જોવા જાય તો ઘઈટા કાનમાં ઓપરેશન કર્યા ડાયાબિટીસ આવ્યું તોય કૂદકા મારે છે લ્યો. કા સુરજ થારો ભાઈ કેમ ભાઈ કેમ આમ કરસ? રોજ તો હું આવું તો દાંત ને ઠીઠિયારા ને બધ ભરી જાસ ને મને આજ કેમ આમ તાલ્યું મારા સેટેથી? બસ સેટેથી તાલ્યું જ મારે ને તે કર્યું છે જ એવું. લે સુરજ મેં શું કર્યું? ઓલી વીજળી રહી ને વીજળી તારી ફઈ એને આયા કણે મોકલી હતી. મને બે ફામ બોલી ગઈ, મન પડે એમ બોલી ગઈ છે. એને તું સમજાવી દેજે હો. એવું કર્યું સુરજ? હા. એના વતી હું તારી પાસે માફી માંગુ છું. મારે કઈ માફી બાફી નથી માંગવી, સમજાઈ ગયું તને? હવે આજ પછી આ કણે આવતોય નહીં. સુરજ એવું તો કરમાં મારે 10-15 હજાર રૂપિયાની જરૂર છે, તું મને પૈસા દે બસ. હું કહેતો તારા પગે લાગુ. જાય ભાઈ આમ પૈસા પૈસા છે ને પૈસા તને હું પૈસા દઉં અને પછી મારા પૈસાથી મારે સાંભળવાનું એમ? મારે કઈ ધંધો નથી કરવો ભાઈ. પૈસા જાય અને આબરૂ જાય એ મારે કઈ ધંધો નથી કરવો. તું એવો જાય સુરજ મારા મોઢા વતી જવા દે, મને પૈસા દે ને. પણ તારા મોઢા વતી તો એને જીવતી જવા દીધી છે, નકર અહીંથી કોઈ જીવતું કોઈ ગયું નથી હો. અને મને તું કાલો દઈ જાય ને એની હારે બેઠું ન રહેવા દઉં. તને ખબર છે ને 50 તો કેસ ચાલે છે ને, 51 નો કેસ થાય ને તો ભલે થઈ જાય હો. તારા મોઢા વતી મેં જાતું કરી દીધું. હવે તું આજ પછી એને ભાઈ મારી અહીં કણે આવતો નહીં. તું મારે ખોટા ખોટા કેસ કબાડા કરવા એના કરતા તું વયો જા. કાઈ વાંધો નહીં. કાજલ ક્યાં ગઈ? આવી ગયા? નથી દેખાતું? આંખું નથી છતાં આંખું ન દેખાતું હોય તો મને કેતો આંખું ખેંચી લાવ. આવી આડાવડી જ વાતો કરતા હશો તમે તો, એ નથી સમજાતું. તને કઈ ખબર પડે છે કે નથી પડતી? ગામમાં એક જણો મને પૈસા દેતો તો એમાં આડો પગ કરવાનું ચાલુ કરી દીધું. તમે રોજ ઉઠીને કોક પાસે પૈસા માંગે રાખો એના કરતા કે કામ ધંધે ચડી જાવ ને કોઈ પાસે માંગવા જ નહીં. ઈ તારે મને સલાહ દેવાની જરૂર નથી. હું કામ કરું કે ન કરું, હું ગામમાં વ્યાજે પૈસા લઉં કે ન લઉં, તારે મને સલાહ દેવાની ક્યાં જરૂર છે? અને એમ નહીં, તું મને પેલા ઈ કે તારે વિજુભાઈને બોલાવીને કામ શું હતું? મેં નથી બોલાવ્યા વિજુભાઈને. વિજુભાઈ આવ્યા હતા. વિજુભાઈ અહીંયા કણે આવી તો ખરા, પણ ઓલા સૂર્યાભાઈ મોકલવાની હું જરૂર હતી હે? મેં નથી મોકલા વિજુભાઈને. ઈ કે આયાને મારી નાખત. મારા મોટા હિસાબે ને જવા દીધી વિજુભાઈને. તમે આજ કામ કરો ગામમાં. આવા જ ભાઈબંધ દોસ્તાર રખાય. કાલ હવારે મને કોક મારી નાખશે આમ નામ. એ પૈસા દેશે તેનો કઈ વાત? એને એટલું ખારું થવાનું જરૂર હતી? એ બચારા હું ખોટું કહે હે? બોલ માં, ચૂપ થઈ જા, ઘરમાં આવી જા. પણ એમ કહું હું તમે ક્યાંથી સુધરશો? ચૂપ. શું પીલુડા પાડવાનું ચાલુ કરી દીધું? સાની મને ઘરમાં આવી જાય જા. તમારા દીકરાએ માર્યું. હું કામ? તમે ઓલા સૂર્યારે બાજવા ગયા તા ને એટલે ઈ દાઈ તારી માથે કાઢી. હાજી કહું છું મારું માન હાલ મારી ઘરે. હવે લાંબી નો કર દેવો, આ ઘરે આવવાનું જ નથી. માફીયું માંગે તો ન થવાનું. હાલ હાલ માર ઘરે હાલ. પણ વિજુભાઈ હો ક્યાં જાય હું અહીંથી આવીને તમારા ઘરે કટલાક દી રહી. હાલ 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 તું હાલ મોર થા કાઈ સાંભળવાનું થાતું નથી. હોડ 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 મારા બેટા મારા હરેડા થયા છે, છોકરાઓને કઈડી જાય છે. એ
રવિડા ક્યાં રખડસ? હું તમને જ ગોતો તો રાજુ બાપા. બટા હું તને અઠવાડિયું કૂતરાનો ઉપાડો છે બટા, છોકરાઓને કઈડી જાય છે. અઠવાડિયું થી હું તને ગોતતો તો ક્યાં રખડસ તું? તમે મને અઠવાડિયાથી ગોતો હો, હું તમને આજથી ગોતું છું, કેમ કે મારી બાયડી રિહામણે વહી ગઈ છે. ક્યારે? 2-3 દી થઈ ગયા રાજુ બાપા. પણ બટા તમે કઈ કામ ધંધો ન કરો તો અત્યારની બાયું કઈ ભૂખી હોઈ જાય. ઈ અમારા જમાનામાં બધું હાલતું, હવે કઈ ન હાલે. પણ કઈ વાંધો નહીં, જો હાલ હું તને કામે સડાવી દઉં, હરખો ધંધે સડી જા ને પછી હું તારા ભેગો આવીશ, વહુને તેડી આવશું, બરાબર? હાલ ધ્યાન રાખજે, કૂતરા કઈડે છે. એ હા રાજુ બાપા, તમારો ઉપકાર હું આખી જિંદગી નહીં ભૂલું, કેમ કે જો તમે મને કામે ધંધે ચડાવી દીધો ને, અત્યારે મારો 15,000 રૂપિયા પગાર છે, એટલે હું રાજી ખુશીથી તમને એક લુગડાની જોડે લઈ દેવાનો છો. અરે બટા હવે લુગડા પહેરીને ક્યાં જવું છે? મારો તો એક જ મકસદ છે, છોકરાનો સંસાર બરોબર હાલે ને એટલે બસ. જો અત્યારે જાય આપણે અને તારી બાડીને તેડી આવી, બરોબર? કાંઈ બોલતો નહીં તું. આપણે રાજુ બાપા કાંઈ લાભ નથી કરવી, આપણે પ્રેમથી તેડી આવી, બરોબર ને? અને જો હવે કામે સડ્યો છો ને, હવે ઈ કારખાનું મૂકતો નહીં. જો મારા ભાઈબંધનું કારખાનું છે, બધી મેં એને વાત કરી દીધી છે. જિંદગી ભર તારે હવે રોટલાની ઉપાધિ નથી. હા હા વાંધો નહીં. હાલા એ જેનો એ ભાગ્યો જીવ છે રે, એને સત્સંગનો ફાવે. હાથ પગ દીધા છે રામે કામ કાજ કરવા, દોડા દોડી કરવાની ટેવ છે રે, એને સત્સંગનો ફાવે. મલકમાં કામ કરવું નથી ગમતું અમુક ને. હા બીજું લે જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. શું એકલી બડબડ કરસ? આને લઈ આવ્યા ભેગો. હા ક્યાંની બાયડી? બાયડી ઠેકાણે પોગી ગઈ. એની માને મેં તેડાવીને ભાંડીને વાત કરીને સીધી તેડી ગઈ. હજી એના બાપને ખબર પડવા નથી દીધી. આ તો ગરીબડી સોડી હતી બિસાડી, હારી સંસ્કારી, કોઈ દી એના મા બાપને વાત નોત કરી કે આ મરી ગયો ને મારે છે. બાકી જો બધી વાતની સોખવટ થઈ ગઈ ને બીજે પરણાવી દીધી. પરણાવી દીધી છૂટું કર્યા વગર? આમાં છૂટાની જરૂર ન હોય, આવા ભટકા એમાં હું છૂટાની જરૂર હોય? રાજુ બાપા હવે એ હવે ગામમાં હડિયા પટ્ટીયું કાઢા કરીને વ્યાજે રૂપિયા લઈને ખાધા કર. ગઈ તારી ડોહી. બટા હવે કાઈ ન થાય. જ્યાં સુધી તારો સમય હારો હાલતો હતો ને ત્યાં સુધી તું સમયને ઓળખી ન હકો, અને દુનિયામાં જે હારા સમયને નથી ઓળખી શકતો ને એ જિંદગીમાં છેલ્લે તારી જેમ દુખી જ થાય છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિદોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું સુરજ ચાલો. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.